ઓડિશાના દિગ્ગજ નેતા અને સાથે સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓએ રાજીનામું આપ્યું છે। પહેલી વખત મોદી સરકાર ઝૂકી હોય તેવા સમાચાર। પહેલી વખત એવું થયું કે દિલ્હીના જંતર મંતર ઉપર જેનજી આંદોલન જે ચાલતું હતું, લાઠીચાર્જનો પ્રયત્ન થયો, સોનમ વાંગચુકની ધરપકડ, આ તમામ વાત થઈ, પરંતુ ડે 1 થી આ તમામ જેનજી યુવાનો છે તેની એક જ માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામું આપો। સ્થિતિ ત્યાં સુધી આવીને ઉભી રહી કે નરેન્દ્ર મોદીએ પણ આ આંદોલનકારી જેનજી યુવાનો અને યુવતીઓ સાથે વાત કરવા માટે કોઈ મેઇનસ્ટ્રીમ મીડિયા નો ઉપયોગ કરવાના બદલે ઇન્સ્ટાગ્રામ પર આવીને વિડીયો પોસ્ટ કરવું પડ્યું। એટલે તમે આ જેનજી યુવાનોની તાકાત જોઈ લો। ઓડિશાના દિગ્ગજ નેતા અને સાથે સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓએ રાજીનામું આપ્યું છે। આ રાજીનામાની લઈ અત્યારે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। દીક્ષિત મારી સાથે જોડાયેલા છે। દીક્ષિત, જે રીતના એનડીએ સરકારમાં આ સૌથી પહેલું અને સૌથી મોટું રાજીનામું કહી શકાય 2021 થી 2026 સુધી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય જનતા પાર્ટીનો દિગ્ગજ ચહેરો અને અત્યારે રાજીનામું પોસ્ટ કર્યું। બિલકુલ કુણાલ, સૌથી મોટા સમાચાર એ કે પહેલી વખત મોદી સરકાર ઝૂકી હોય તેવા સમાચાર। ઇતિહાસમાં કારણ કે અત્યાર સુધી અનેક આંદોલનો થયા, ખેડૂતોના બિલ છે તે પરત કર્યા, પણ ત્યારે રાજીનામાની માંગ હતી, ઘણી બધી હતી, પરંતુ કોઈ માંગો સ્વીકારી ન હતી। પણ પહેલી વખત એવું થયું કે દિલ્હીના જંતર મંતર ઉપર જેનજી આંદોલન જે ચાલતું હતું, લાઠીચાર્જનો પ્રયત્ન થયો, સોનમ વાંગચુકની ધરપકડ, આ તમામ વાત થઈ, પરંતુ ડે 1 થી આ તમામ જેનજી યુવાનો છે તેની એક જ માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામું આપો। કારણ કે નીટનું જે પેપર ફૂટ્યું તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના સપના રોડાયા, ઘણા બધા વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, તો તેને જ લઈને ઘણા બધા યુવાનોમાં આક્રોશ હતો। અને જે એક લાઠીચાર્જની ઘટના બની અને ત્યારબાદ આંદોલનને ઉગ્ર સ્વરૂપ પકડવા કરતા પણ જેનજીએ આંદોલનની સાથે સાથે એક કઈ રીતે પોલીસ તેને હટાવી શકે તો તેના માટેના તમામ ત્યાં દેશી ભાષામાં કુણાલ કહીએ તો પેતરા અપનાવી લીધા। ત્યાં જ દિવસ રાત પૈડા પાથરા રહ્યા। સ્થિતિ ત્યાં સુધી આવીને ઉભી રહી કે નરેન્દ્ર મોદીએ પણ આ આંદોલનકારી જેનજી યુવાનો અને યુવતીઓ સાથે વાત કરવા માટે કોઈ મેઇનસ્ટ્રીમ મીડિયા નો ઉપયોગ કરવાના બદલે ઇન્સ્ટાગ્રામ પર આવીને વિડીયો પોસ્ટ કરવું પડ્યું। એટલે તમે આ જેનજી યુવાનોની તાકાત જોઈ લો કે કોઈ પણ મોટા દેશની પાર્ટી, કે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટી હોય, કે એ કરતા પણ આ જેનજીની એટલી મોટી ઇન્ફેક્ટ પડી કે દેશના વડાપ્રધાને ફ્રેમ ચેન્જ કરીને મોબાઈલમાંથી હાથે વિડીયો બનાવી અને 2 વખત વિડીયો અપલોડ કરીને સીધી જ યુવાનો સાથે વાત કરી। ગઈકાલે 47 જેટલા રાજીનામાઓ, અને આજે સૌથી મોટી વાત એ કે દેશમાં એક દેશના શિક્ષણ મંત્રીનું પહેલી વખત એટલે કે 2014 થી નરેન્દ્ર મોદીની સરકાર છે તે કાર્યરત છે। આવી અનેક વખત વિપક્ષ આવી માંગો છે તે કરી છે, પણ ક્યારેય કોઈ માંગ થઈ હોય અને કેન્દ્રીય મંત્રીનું રાજીનામું જો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લેવાયું હોય તો ઇતિહાસ છે તે બની ગયો છે। ઉદાહરણ છે એટલે કે હવે લોકોને ખબર પડી ગઈ છે કે જો આ સરકાર પાસેથી રાજીનામું માંગશું તો આ સરકાર રાજીનામું પણ આપાવી દેશે। ના દાખલો આજના યુવાનોએ બેસાડ્યો છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।